નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કલ્પેશ દલવાડી અને એડવોકેટ કલ્પેશ દલવાડી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે મિત્રો હવે જે 7, 12 અને 8ના ઉતારા વાંચવા માટેથી કે જમીન ખરીદતા પહેલા જે 5 વિગતો જે છે ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે ડાયરેક્ટલી તમારે જમીન ખરીદી કરી લેવી નહીં. કે 7, 12 ની અંદર જે 5 મહત્વના મુદ્દાઓ છે તે તમને ખબર હોવી જોઈએ. શું તમે ખેતીની કે બિન ખેતીની જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તમારી પોતાની જમીન 7, 12, 8ના ઉતારા તમારી પાસે છે પણ તમે લેખિત વિગત સમજતા નથી? ઘણીવાર 7, 12નો ઉતારો સાચી રીતે ન વાંચી શકવાના કારણે લોકો જમીનના સોદામાં કાયદાકીય મુશ્કેલી કે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તો મિત્રો, ઘણી વખત આપણે જમીન ખરીદતી વખતે ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખતા નથી અને આપણે સીધી જમીનની ખરીદી લઈએ છીએ અને જેની અંદર 7, 12ની અંદર ઘણા બધા મહત્વના જે મુદ્દાઓ છે તે આપણે ધ્યાનથી જોવા જોઈએ, જેથી કરીને આપણે ફ્રોડ કે છેતરપિંડીનો ભોગ બનીએ નહીં. તો આ વિડીયોની અંદર આપણે ખૂબ જ સરળ ભાષામાંથી સમજીશું કે 7, 12ના અને 8ના ઉતારામાં કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જેથી તમે તમારો સોદો એકદમ સુરક્ષિત રીતે કરી શકો. તો આ વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે છેલ્લે એક મહત્વની કાયદાકીય ટીપ પણ આપણે આપવાના છીએ. તો કે મહત્વના મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે મિત્ર, 7, 12ના ઉતારાનો મુખ્યત્વે 2 ભાગમાં હોય છે. 7, 12ના જે ઉતારા જે મિત્ર રહ્યા ને, એ 2 ભાગની અંદર હોય છે. એક ગામ નમૂના નંબર 7 અને બીજું હોય ગામ નમૂના નંબર 12. તો આમાં તમારે મુખ્ય 4 બાબતો ચકાસવાની જરૂર છે. કેટલી? 4 બાબતો. તો કે એક, કે ખાતા નંબર અને સર્વે નંબર જે હોય આપેલો છે. તમે 7, 12ની અંદર જોવો ને એટલે મિત્રો, જે એક તમારો ખાતા નંબર ને એક સર્વે નંબરનો એની અંદર ઉલ્લેખ કરેલો હોય છે. તો સૌથી પહેલા જુઓ કે તમે જે જમીનની વાત કરો છો તે બ્લોક સર્વે નંબર સાચા છે કે નહીં. એ પણ એક યોગ્ય રીતે તમારે તપાસવું જોઈએ કે તમે જે જમીનનો સોદો હાલની અંદર કરી રહ્યા છો તો તમારા 7, 12ની અંદર એ સર્વે નંબર કે ખાતા નંબર અંદર સાચો જણાવેલો છે કે નહીં તે પણ એક ચકાસવું જરૂરી છે. અને ત્યારબાદ તમે જો કે જમીનનું ક્ષેત્રફળ, કે તમે જે જમીન લઈ રહ્યા છો તો તેનું ક્ષેત્રફળ પૂરેપૂરું છે. આપણે જે સોદા કરવાનો છે અને જેટલી જમીન ખરીદવાની છે તેટલી જમીન એની અંદર પૂરેપૂરી બતાવે છે 7, 12ની અંદર. તો એ વારમાં કે ચોરસ વારમાં કે વીઘામાં તમે ગણતરી કરી અને જમીનની તમે ખરીદી કરી શકો. તો હવે ત્રીજો મુદ્દો આપણે એક મહત્વનો જોઈએ કે સત્તા પ્રકાર, કે તમે જે જમીન લઈ રહ્યા છો તે કયા સત્તા પ્રકારની જમીન આવેલી છે. તો કે જૂની શરત લખેલું હોય તો તેનો અર્થ એ થાય કે આ જમીન તમે મુક્તપણે કોઈ પણને વેચી શકશો, ટ્રાન્સફર કરી શકશો કે બિન ખેતી પણ તમે કરી શકશો. જો સત્તા પ્રકારની અંદર સ્પષ્ટ લખ્યું હોય કે આ ભાઈ જૂની શરતની જમીન છે તો તે જમીનનો તમે અન્ય કોઈને વેચાણ દસ્તાવેજ પણ કરી શકો છો, કોઈને ટ્રાન્સફર પણ કરી શકો છો અને બિન ખેતી પણ તમે કરી શકો છો. અને હવે જોવી તો કે નવી શરત 7, 12ની અંદર તમે લખેલી હોય તો નવી શરતની જમીન જે રહી પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન ગણવામાં આવે છે મિત્ર. તો કલેક્ટર શ્રેણી એની અંદર પૂર્વ મંજૂરી જરૂરી છે. જો તમારે જમીન વેચવી હોય તો તેના માટે તમે પ્રીમિયમ ભર્યા વગર જમીન વેચી શકતા નથી. તો તેના માટે તમારે એની મંજૂરી કલેક્ટરની ફરજિયાતપણે મિત્ર લેવી પડે છે. અને હવે આગળ વાત કરીએ ચોથા તબક્કાની, તો કે બીજા હકની વિગતો, કે જે બોજાની વિગતો નીચે આપણે 7, 12ની અંદર જોવો તો નીચે નોંધો આપેલી હોય એની અંદર તેને બીજા હકની વિગતો કહેવામાં આવે છે. તો કે 7, 12ની અંદર નીચેના ભાગમાં બીજા હકમાં ખાસ જુઓ, અને જો જમીન પર કોઈ પણ બેંકની લોન હોય અથવા સ્ટે ઓર્ડર હોય કે કોઈની વારસાઈ કે હક બાકી હોય તો તેની નોંધ ત્યાં બોલતી હોય છે. તો મિત્ર, બીજા હકની અંદર તમે સરખી રીતે જોઈશો તો તમને ખબર પડી જાય કોઈ બેંકનો બોજો બાકી હોય, કોઈ લેણું બાકી હોય કે કોઈની વારસાઈની હકની નોંધ બાકી હોય તો તે ત્યાં બતાવવામાં આવે છે. હવે ત્રીજા નંબરમાં જોઈએ કે 8નો ઉતારો શા માટે જરૂરી, કે 8 જે પેજ બનાવવામાં આવે છે અલગથી પાની, તો એ શા માટે જરૂરી છે મિત્ર. તો કે 7, 12 અને જમીનના ટુકડાની વિગત, ચોક્કસ ટુકડાની વિગત એની અંદર હોય છે. જ્યારે 8 એ જમીન ધારકનું ખાતાવહી પુસ્તક છે.
તો કે આઠો જ એરિયો જમીન ધારકનું એક મહત્વનું રેકોર્ડ ગણવામાં આવે છે. આમાં ખાતાદારનું પૂરેપૂરું નામ અંદર એની અંદર દર્શાવેલું હોય છે અને જમીનદારના નામે તે ગામમાં કુલ કેટલા સર્વે નંબર આવેલા હોય છે તે 8 ની અંદર દર્શાવેલા હોય. તમારો એક ખાતા નંબર હોય કે ધારો કે 5 નંબરનો ખાતા નંબર છે અને તમારા જે નામથી હોય અને તમારા જેટલું જમીનના રેકોર્ડના જેટલા સર્વે નંબર એ ગામના છે તે તમામ 8 માં સામેલ થઈ જાય છે અને તેનું કુલ ક્ષેત્રફળ તેની અંદર બતાવવામાં આવેલું હોય છે. અને જમીનની વારસાઈ કે વેચાણ વખતે 8 ના ઉતારો ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. જ્યારે તમે જમીનની વારસાઈ કરો કે વેચાણ ખર્ચ કરો તે વખતે 8 એક ખૂબ મહત્વનો ગણાય છે. તો હવે કાયદાકીય હું તમને એક સલાહ આપી રહ્યો છું. હવે ખૂબ જ મહત્વની વાત તમને કરું છું કે ફક્ત 7 બાર અને 8 જોઈને જમીનનો સોદો ક્યારેય પૂરો કરવો નહીં. તમે ખાલી 7 બાર જોઈ લો ને 8 જોઈ લો 12 નંબર જોઈ લો તેના આધારે તમારે ભાઈ જમીનનો સોદો કરી નાખવો નહીં. કારણ કે એની અંદર મહત્વનો જે 6 નંબરની હકપત્રક નોંધ જે આવતી હોય તમારા જમીનનું મુખ્ય રેકોર્ડ જે ગણવામાં આવે છે કે 6 નંબરનું જમીનના ભૂતકાળમાં જે પણ તમે વ્યવહાર કર્યો હોય, વારસાઈ કર્યો હોય, હક કમી કરી હોય કે જમીન વેચણી કરી હોય, વેચાણ કરી હોય તો તમામ પ્રકારના જે રહી અને ગીરો બેંકનો કોઈ બોજો હોય તમામ પ્રકારના જે વ્યવહાર તમે કર્યા હોય 6 નંબરની અંદર નોંધવામાં આવેલા હોય છે. અને તાજેતરના 7 બારો હંમેશા ડિજિટલ 7 બાર મેળવો. જૂના 7 બાર ની પહેલા અત્યારના હાલના 7 બાર તમે જુઓ અને એની અંદર નવી તારીખનો ઉપયોગમાં લેવી કે ભાઈ ક્યારે આ 7 બાર કાઢેલા છે, જૂના નથી ને નવા છે ને બધું જોવું પડે. અને ટાઇટલ ક્લિયર જમીન ખરીદતા પહેલા અનુભવી કોઈ એડવોકેટ હોય તો તેની તમે સલાહ સૂચનો લઈ શકો છો અને ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ પણ તમે મેળવી શકો છો અને તે લેવું ખૂબ જ જરૂરી છે. અને હવે જે વાત કરી, જો તમને મિત્રો આ વિડીયોની અંદર તમામ માહિતી તમને મળી ગઈ હોય અને તમને સારી લાગી હોય તો અમારો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોને પણ તમે શેર કરો. તો કાયદાકીય જાગૃતિ અને જમીન મિલકતને લગતા કાયદાઓની સરળ માહિતી મેળવવા માટે આપણી ચેનલ જે ચાલી રહી છે એડવોકેટ કલ્પેશ દલવાડી, તો આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સની અંદર તમે જણાવો, તમારા પ્રશ્નનું નિરાકરણ અમે લાવશું. જય હિન્દ, જય ભારત,